હેલો એવરીવન, વેલકમ ટુ ધી ચેનલ ધ યુટીસી. ધ યુટીસી ચેનલમાં હું મનીષ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. સુરત મહાનગરપાલિકામાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરેલા વિદ્યાર્થીઓ માટે આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલની વેકેન્સી બહાર પડી છે. તો આ વેકેન્સી જે આ પોસ્ટ માટે જે એક્ઝામ થશે તો એની તૈયારી કરાવતો કોર્સ આપણે તેજસ બેચ લઈને આવી ગયા છે કે જેમાં તમને એઝ પર સિલેબસ તૈયારી કરાવી દેવામાં આવશે. તેજસ બેચમાં અમે તમને શું પ્રોવાઈડ કરીશું એ બધી જ ડિસ્કશન આપણે વિડીયોના એન્ડ સુધીમાં કરી દઈશું. તો જે પણ વિદ્યાર્થીઓ આ એક્ઝામને ટાર્ગેટ કરી રહ્યા છે, કરવા માંગે છે, એક્ઝામ પાસ કરવા માંગે છે, એવા સિરિયસ કેન્ડિડેટ આ વિડીયોને જરૂરથી એન્ડ સુધી જોજો. તો સૌપ્રથમ જે વિદ્યાર્થીઓ આ ચેનલ ઉપર નવા છે, વિડીયો પહેલી વાર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો, કારણ કે આ પોસ્ટ રિલેટેડ જે પણ કોઈ નવો વિડીયો આપણે આ ચેનલ ઉપર લાવીશું તો એની નોટિફિકેશન તમને મળી રહે. વિડીયોમાં આગળ ડિસ્કસ કરવા પહેલા જે ધ યુટીસીના રિસેન્ટ રિઝલ્ટ છે એ હું તમને જણાવવા માંગુ છું કે જેથી તમને આઈડિયા આવે કે આપણે કયા પ્રકારનો કન્ટેન્ટ ડિલિવર કરી રહ્યા છે. તો હાલમાં જ જે રિઝલ્ટ જે ડિક્લેર થયા છે તો જીપીએસસી આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલની એક વેકેન્સી આવી હતી માર્ગ અને મકાન વિભાગ માટે. જીપીએસસી 2025-26-10 જેનો જાહેરાત ક્રમાંક હતો. તો એની અંદર આપણે એ એક્ઝામની તૈયારી કરાવતો કોર્સ યોદ્ધા બેચ લોન્ચ કરેલો હતો. એમાં ઘણા બધા વિદ્યાર્થીઓ એનરોલ થયા હતા અને જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન જે લિસ્ટ બહાર પડ્યું છે એમાં આપણે યોદ્ધા બેચના ઘણા વિદ્યાર્થીઓનું સિલેક્શન થયું છે કે જેમણે કોર્સ એનરોલ કરેલો હતો, એ સિરીઝ કે મટીરિયલ પરચેસ કરેલું હતું, એવા ઘણા વિદ્યાર્થીઓના નામ ડીવી લિસ્ટમાં છે કે જેના નામ અને રોલ નંબર મેં અહીં તમને ડિસ્પ્લે કરેલા છે. તેવી જ રીતે એક વેકેન્સી આવી હતી જુનિયર ઇન્સ્પેક્ટર G/SSB 2024-25 253 નંબર એડવર્ટાઇઝમેન્ટ કે જેમાં આપણે લક્ષ્ય બેચ લોન્ચ કરેલો હતો કે જેમાં ઘણા વિદ્યાર્થીઓ જે એનરોલ થયા હતા એમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓના નામ ડીવી લિસ્ટમાં છે કે જેમનું સિલેક્શન થયું છે ડીવી લિસ્ટમાં. ઓકે, તેવી જ રીતે જે GSECL કે જેમાં જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલ તરીકે પણ વિદ્યાર્થીઓ સિલેક્ટ થયા છે. આ રિઝલ્ટ બતાવવાનો મારો મેઇન હેતુ એ છે કે તમને ખ્યાલ આવે કે જે પણ આપણે કન્ટેન્ટ આપી રહ્યા છે, જે કોર્સ લોન્ચ કરીએ છીએ, ખૂબ જ સારા ક્વોલિટીના, ખૂબ જ વેલ ક્વોલિફાઈડ, વેલ એક્સપિરિયન્સ ફેકલ્ટી એમાં ભણાવે છે અને ખૂબ જ સારો એક્ઝામ ઓરિએન્ટેડ કન્ટેન્ટ આપણે આપી રહ્યા છે અને તો જ તમે અહીંયા રિઝલ્ટ જોઈ શકો છો. ઓકે, જો તમે પણ સિલેક્ટ થવા માંગો છો, એક્ઝામ પાસ કરવા માંગો છો તો આપણે જે પણ કોર્સ આપણે ડિસ્કસ કરવાના છે એ તમને જરૂરથી મદદરૂપ થશે. ઓકે, તો જોઈએ આગળ વધીએ. વોટ વી વિલ ડિસ્કસ ઇન ધીસ વિડીયો. તો ઓલરેડી આપણે ડિસ્કસ કરી ચૂકેલા છે કે ભાઈ ક્યારથી ફોર્મ ભરાશે, કેટલી સીટ છે, શું લાયકાત છે, એક્ઝામ પેટર્ન, સિલેબસ વિશે પણ ડિટેલમાં ડિસ્કસ કરી લીધી છે. જો હજુ સુધી વિડીયો નથી જોયો તો ખાસ જોઈ લેજો. ત્યાર પછી વાય ચૂઝ ધ યુટીસી કોર્સ, શા માટે તમારે તેજસ બેચ એનરોલ કરવો જોઈએ અને જો કરવો છે તો કઈ રીતના, રાઈટ? તો જોઈએ, 15 એપ્રિલ સુધી ફોર્મ ભરવાના છે, બધાને ખ્યાલ છે. એટલે છેલ્લા દિવસની વેટ કર્યા વગર તમારે ફોર્મ ભરી દેવાનું છે. ટોટલ 57 પોસ્ટ છે. BTech કરેલું હોવું જોઈએ. ઓકે, અને જે ફિક્સ પે હતો તે હટી ગયો છે અને એની અંદર નવું પગાર ધોરણ પણ, સુધારેલ પગાર ધોરણ પણ આપણે ડિસ્કસ ઓલરેડી લાસ્ટ વિડીયોમાં, જે સિલેબસના વિડીયોમાં આપણે ડિસ્કસ કરી ગયા છે. એટલે જે 18,500 ફિક્સ પે હતો એ નીકળી ગયું છે, એટલે ખૂબ જ સારી વાત કહેવાય. ઓકે, તો પગાર ધોરણ પર આપણે જોઈ લીધું. હવે જે સિલેબસ, એક્ઝામ પેટર્ન કે 100 માર્કની એક્ઝામ છે, રાઈટ? એમાં જે સબ્જેક્ટ છે તે અહીંયા જોઈ શકો. એ દરેક સબ્જેક્ટ આપણે આપણા કોર્સ જે તેજસ બેચમાં છે તેમાં આપણે તમને કરાવી દઈશું ડિટેલમાં, વ્યવસ્થિત રીતે. ને કોઈ ક્વેશ્ચન પૂછાય તો તમને આવડી જાય એ રીતના સબ્જેક્ટ ડિલિવર થશે, રાઈટ? એ 80 માર્ક્સનું ટેકનિકલ છે, 80 માર્ક 100 માંથી. જે ટેકનિકલ સબ્જેક્ટ બેઝિક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ મશીન, પાવર સિસ્ટમ, પાવર ઇલેક્ટ્રોનિક, કંટ્રોલ સિસ્ટમ, સ્વિચ ગેર પ્રોટેક્શન, પંપ, મોટર, મેઝરમેન્ટ, ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ, માઇક્રો પ્રોસેસર અને એનર્જી એન્ડ લોસ, આ દરેક સબ્જેક્ટ તમને તેજસ બેચમાં કવર થઈ જશે. ઓકે, તેમજ રિયલ ટાઈમ પ્રોબ્લેમ સોલ્વિંગ એન્જિનિયરિંગ કેસ, જે સબ્જેક્ટિવ પોર્શન છે, બરાબર, 20 માર્કનો, બરાબર,
એમાં ઘણા વિદ્યાર્થીઓ ક્વેશ્ચન કરે છે, મેસેજ કરે છે કે સર શું આવે એમાં, શું પૂછાઈ શકે, તો એ પોર્શન પણ તમારો આ કોર્સની અંદર કવર થઈ જશે તેજસ બેચમાં. એ સિવાય જે નોટિંગ, ડ્રાફ્ટિંગ, જીપીએમસી એક્ટ, કોન્ટ્રાક્ટ એડમિનિસ્ટ્રેશન, બરાબર, જે નોન ટેકનિકલ પોર્શન જે 10 માર્કનો છે એનું આપણે મટીરિયલ તમને પ્રોવાઈડ કરાવી દઈશું અને બનતી કોશિશ કરીશું કે એમાં પણ કોઈ વિડીયો આવે. પણ મેં તમને કીધું તેમ આપણો ખાસ જે ફોકસ છે આપણો ટેકનિકલ પોર્શન છે, બરાબર. આના પર મટીરિયલ મળશે, પણ એના સિવાય ધારો કે કોઈ વિડીયો દ્વારા જો સમજૂતી હશે તો વધારે ખ્યાલ આવે તો આવો પ્રયત્ન કરીશું, બરાબર છે. મટીરિયલ તો તમને જરૂરથી મળશે. ફોકસ મેઇન ટેકનિકલ સબ્જેક્ટ અને આપણું 20 માર્ક પર રહેશે, રાઈટ. હવે જે રિયલ ટાઈમ પ્રોબ્લેમ સોલ્વિંગ એન્જિનિયરિંગ કેસીસ છે સબ્જેક્ટિવ, આ પાસિંગ ધોરણ પર આપણે ડિસ્કસ કરી જ ગયા છે, બરાબર, જે તે કેટેગરીમાં છે. જે રિયલ ટાઈમ પ્રોબ્લેમ સોલ્વિંગ ફોર એન્જિનિયરિંગ કેસીસ સબ્જેક્ટિવ જે 20 માર્ક્સનું છે કે એમાં શું પૂછાઈ શકે, તો આપણે એનું એક યુટ્યુબ લાઈવ સેશન લાવી રહ્યા છે 5 એપ્રિલ 2026 ના રોજ, રવિવારના રોજ સવારે 10 વાગ્યે. એટલે ખાસ જોડાઈ જજો કે જેની અંદર આપણા ડોક્ટર રવિરાજસિંહ સર તમને ગાઈડ કરશે કે આમાં કઈ રીતના શું પૂછાઈ શકે, બરાબર. જે રિયલ ટાઈમ જે પ્રેક્ટિકલ પ્રોબ્લેમ આવે છે તો એને કઈ રીતના સોલ્વ કરી શકાય, બરાબર. જે જ્યારે તમે એસએમસીમાં એ તરીકે જોડાવ છો તો કોઈ પ્રોબ્લેમ ફેસ થાય છે તો એને કઈ રીતના સોલ્વ કરી શકાય, બધી જ વસ્તુ તમને આની અંદર ડિસ્કસ કરવામાં આવશે બેઝડ ઓન ટેકનિકલ, જે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ રિલેટેડ. કે ડોક્ટર રવિરાજસિંહનું થોડું ઇન્ટ્રોડક્શન હું તમને આપી દઉં. ડિટેલ ઇન્ટ્રોડક્શન આપણે એપ્લિકેશન પર મૂકેલું જ છે. એમનું પીએચડી આઈઆઈટી બોમ્બેમાંથી છે, એમટેક એસયુએનઆઈટી સુરત ખાતેથી, બીટેક નિરમા યુનિવર્સિટીથી. ઓકે, એમણે ઘણી બધી વાર ગેટ એક્ઝામ પાસ કરી છે, પ્રેક્ટિકલ નોલેજ ખૂબ જ સારું છે. ઓકે, દરેક ટેકનિકલ સબ્જેક્ટ પર ખૂબ જ સારી પકડ છે. એ તમને 5 એપ્રિલ 2026 રોજ તમને લાઈવ સેશનમાં માહિતી આપશે, એટલે અવશ્ય જોડાઈ જજો. એટલે ખાસ ચેનલ સાથે જોડાયેલા રહેજો, કારણ કે ઘણા વિદ્યાર્થીઓ આ ટોપિકને લઈને કન્ફ્યુઝ છે. ઓકે, હવે વાય ચૂઝ ધ યુટીસી કોર્સ. જો તમારે કોર્સમાં એનરોલ થવું છે તેજસ બેચમાં, તો શા માટે તમારે થવું જોઈએ એના વિશે ડિસ્કસ કરીએ. કોમ્પ્રિહેન્સિવ સ્ટડી મટીરિયલ, એક્ઝામ ઓરિએન્ટેડ, બરાબર, ડિટેલ જે છે સબ્જેક્ટની દરેક સ્ટડી મટીરિયલ તમને પીડીએફ ફોર્મમાં, દરેક લેક્ચરની પીડીએફ તમે મોબાઈલમાં ડાઉનલોડ કરી શકશો. હાઈ ક્વોલિટી વિડીયો લેક્ચર્સ, એચડી વિડીયો હશે, ફૂલ લેન્થ ટેસ્ટ સિરીઝ એન્ડ મોક એક્ઝામ. તમને આ કોર્સમાં જે આપણી એક્ઝામ થશે બધી ટેસ્ટ સિરીઝ અને ફૂલ ટેસ્ટ સિરીઝ સબ્જેક્ટ વાઇઝ અને ફૂલ ટેસ્ટ સિરીઝ પ્રોવાઈડ કરી દેવામાં આવશે તેજસ બેચમાં. ટાઈમ સેવિંગ એન્ડ ફ્લેક્સિબલ લર્નિંગ, એક્સક્લુઝિવ ટેલિગ્રામ ગ્રુપ ફોર ડાઉટ સોલ્વિંગ, બરાબર છે. આપણે જે પણ તેજસ બેચમાં વિદ્યાર્થીઓ એનરોલ થાય છે એવા દરેક વિદ્યાર્થીઓને આપણે કોમન ટેલિગ્રામ ગ્રુપ બનાવીશું તેજસ બેચના એનરોલ થયેલા વિદ્યાર્થીઓનું, કે જેની અંદર દરેક માહિતી આપવામાં આવશે, મટીરિયલ આપવામાં આવશે, ડાઉટ સોલ્વ કરવામાં આવશે, રાઈટ. અને એક એવું એટમોસ્ફિયર ક્રિએટ કરવામાં આવશે કે જેથી તમારી તૈયારી કન્ટિન્યુ રહે. ઘણી વખત બ્રેક પડી જતો હોય છે, એટલે આપણે એવું એક એટમોસ્ફિયર ક્રિએટ કરીશું કે જેથી તમે રીડિંગ સાથે સંકળાયેલા રહો. ઓકે, ડાઉટ સોલ્યુશન, અપડેટ ટિપ્સ, સ્ટડી સ્ટ્રેટેજી, એક્ઝામ જે સ્ટ્રેટેજી શું હોવી જોઈએ એ બધી જ માહિતી આપણે ટેલિગ્રામ ગ્રુપમાં મૂકતા રહીશું. ઓકે, ત્યારબાદ એમસીક્યુ સેશન્સ પણ આવશે. દરેક જે સબ્જેક્ટ છે એના એમસીક્યુ સેશન્સ, અને ખાસ તમને 2000+ પીવાયક્યુઝ આપવામાં આવશે વિથ સોલ્યુશન, બરાબર છે, વિથ સોલ્યુશન આ કોર્સમાં વિથ તેજસ બેચ, રાઈટ. 2000+ પીવાયક્યુઝ, પ્રીવિયસ યર ક્વેશ્ચન. એટલે કે ઘણી વખત એવું થતું હોય છે કે ક્વેશ્ચન રિપીટ થતા હોય છે, એટલે આપણે જીપીએસસી છે, GSSB છે, આરઆરબી જેઈ, એસએસસી જેઈની જે એક્ઝામો થઈ છે તો એના ક્વેશ્ચન્સ આપણે તમને પ્રોવાઈડ કરાવીશું. એટલે જો રિપીટ થાય તો તમને એની અંદર આવડી જાય ક્વેશ્ચન, અને ખાસ કે આ ક્વેશ્ચન કરવાથી તમને આઈડિયા આવશે કે પર્ટિક્યુલર સબ્જેક્ટમાંથી કયા પ્રકારના ક્વેશ્ચન પૂછાઈ શકે છે. ઓકે, તો આ બધી જ વસ્તુ તમને તેજસ બેચમાં પ્રોવાઈડ કરવામાં આવશે. અને જો તમે વિચારો છો કે તેજસ બેચ એનરોલ કરવો છે તો એની જે પ્રાઇસ છે, બરાબર, તમને વેલિડિટી ખાસ જે છે તમને આ કોર્સની વેલિડિટી તેજસ બેચ ની વેલિડિટી 1 યર, 1 વર્ષની રહેશે. તેમાં તમને દરેક લેક્ચરની પીડીએફ તમે મોબાઈલમાં ડાઉનલોડ કરી શકશો, બરાબર. બધી માહિતી ધ્યાનથી સાંભળી લેજો, ત્યાર પછી તમે કોર્સમાં એનરોલ કરજો. ઓકે,
1 વર્ષની વેલિડિટી છે. દરેક લેક્ચરની પીડીએફ મોબાઈલમાં ડાઉનલોડ કરી શકશો. ડેમો લેક્ચર પણ મૂકેલા છે. ઓકે, ડેમો લેક્ચર મૂકેલા છે. ડેમો લેક્ચર જુઓ. જે પણ વિદ્યાર્થીઓ કોર્સમાં એનરોલ થયેલા છે અથવા તો કોઈ બીજા કોર્સમાં એનરોલ થયેલા હોય, યુટીસી સાથે સંકળાયેલા હોય, એમને રિવ્યુ પૂછો અને ત્યાર પછી તમે કોર્સમાં એનરોલ કરી શકો. તેજસ બેચમાં તમને મેં કીધું તેમ ટેસ્ટ સિરીઝ પણ પ્રોવાઈડ કરાવી દેવામાં આવશે. બરાબર, ટેસ્ટ સિરીઝ, પીવાયક્યુ પણ પ્રોવાઈડ કરાવી દેવામાં આવશે. રાઈટ, ન્યુલી રેકોર્ડેડ કોર્સ છે. એઝ પર સિલેબસ બધી જ તૈયારી થઈ જશે. અને ખાસ એક ઇમ્પોર્ટન્ટ માહિતી, જે પણ વિદ્યાર્થીઓ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે, બરાબર, એવા વિદ્યાર્થીઓ એટલે કે જે ફોર્મ ભરવાની જે લાસ્ટ ડેટ છે 15 એપ્રિલ 2026, બરાબર. જો તમે એનરોલ કરવા માંગતા હોય તો ફીસ 6499 રૂપિયા છે, 6499, બરાબર. પણ જો તમે 15 એપ્રિલ સુધી આપણે એનરોલ કરશો, રાઈટ, તો તમને એની અંદર 15% એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ મળશે. એક્સ્ટ્રા 15% ડિસ્કાઉન્ટ મળી રહેશે. બરાબર, કઈ તારીખ સુધી? 15 એપ્રિલ સુધી. એટલે જો એનરોલ કરવાના હોય, તૈયારી કરવાના છે એક્ઝામની, તમે જરૂરથી આ ઓફરનો લાભ લઈ લો. બરાબર, ખાસ ઘણા વિદ્યાર્થીઓ મેસેજ કરે કે સર થોડું ડિસ્કાઉન્ટ થઈ શકે એમ છે, તો આપણે બધા વિદ્યાર્થીઓને ધ્યાનમાં લઈને આપણે 15% ડિસ્કાઉન્ટ આ પ્રાઇસ પર આપણે એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ પ્રોવાઈડ કરીએ છીએ. પણ યાદ રાખો, કઈ તારીખ સુધી? 15 એપ્રિલ સુધી જ. ત્યાર પછી આ ઓફર હટી જશે. જેના માટે તમારે કોર્સ બાય કરતી વખતે તમારે કૂપન કોડ એપ્લાય કરવાનો છે, જે મેં લખું છું SMC15, બરાબર, SMC15 રાઈટ. આ કોડ તમારે એપ્લાય કરશો એટલે તમને એક્સ્ટ્રા 15% ડિસ્કાઉન્ટ મળી રહેશે તેજસ બેચ પર. એટલે કે 6499 જે પ્રાઇસ છે એના પર તમને એક્સ્ટ્રા 15% ડિસ્કાઉન્ટ મળી રહેશે. કઈ તારીખ સુધી? 15 એપ્રિલ 2026 સુધી. ત્યાર પછી આ ઓફર હટી જશે. એટલે એનરોલ કરવાના તો ખાસ તમે આ તેજસ બેચ એનરોલ કરવાના તો ખાસ 15 તારીખ પહેલા એનરોલ કરી લેજો. પછી ફોન કરીને પ્લીઝ રિક્વેસ્ટ કરતા નહીં. ઓકે, જો તમારે એનરોલ કરવો છે કોર્સ તો એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં તો છે જ, પણ અહીંયા સ્કેનર આપણે મૂક્યું છે, ત્યાંથી સ્કેન કરી શકો. રજીસ્ટર કરો. ત્યાર પછી રેકોર્ડેડ ક્લાસીસમાં જઈને કોર્પોરેશન ફોલ્ડરની અંદર આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ તેજસ બેચ, આ ખાસ ધ્યાન રાખજો કઈ રીતના પરચેસ કરવાનો છે. જેમાં તો કોર્સ રેકોર્ડેડ ક્લાસીસમાં જઈને કોર્પોરેશન ફોલ્ડરની અંદર આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ તેજસ બેચ, જે 6499 પ્રાઇસ હશે, એના પર તમારે ક્લિક કરવાનું છે. બાય નાવ કરશો એટલે તમને કૂપન કોડ એપ્લાય કરવાનું કહેશે. 15 તારીખ સુધીની વાત કરું છું. SMC15 તમે કૂપન કોડ એપ્લાય કરશો એટલે 15% ડિસ્કાઉન્ટ મળી રહેશે. આ રીતના તમે એનરોલ કરી શકશો. અને જો તમે 15 એપ્રિલ પછી પરચેસ કરશો, રાઈટ, જે પણ વિદ્યાર્થીઓ 15 એપ્રિલ પછી પરચેસ કરશે એમને આ ડિસ્કાઉન્ટ મળવા પાત્ર રહેશે નહીં. એટલે ખાસ ધ્યાન રાખીને મહેરબાની કરીને કોલ કરશો નહીં. રાઈટ, ઓકે. તો આશા રાખું કે તમને આ તેજસ બેચ હેલ્પફુલ થાય તમારી તૈયારીમાં, અને જે તમારે સરકારી નોકરી મેળવવાનું જે તમારું ડ્રીમ છે તે સ્વપ્ન સાકાર કરવામાં તમને તેજસ બેચ ખૂબ જ મદદરૂપ થઈ શકે. ઓકે, અને એ સિવાય જો તમારે વધારે માહિતી જોઈતી છે, જે પણ કોઈ તમારી ઇન્ફોર્મેશન જોઈતી હોય, તો તમે મોબાઈલ નંબર 6354999909 પર જરૂરથી કોન્ટેક્ટ કરી શકો. ઓકે, તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તૈયારી ચાલુ કરી દેજો કમ્પ્લીટ, અને ખાસ એઝ પર સિલેબસ તૈયારી કરજો. આડેધડ વાંચન કરતા નહીં. જે એ જ વિદ્યાર્થીઓનું સિલેક્શન થાય છે જે પ્રોપર રીડિંગ કરે છે, બરાબર. આડેધડ રીડિંગ કરશો તો એનો કોઈ મિનિંગ નથી. ઓકે, તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.